જેતપુરની સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતા ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા। ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ગ્રાહકો હેરાન પરેશાન જોવા મળ્યા। કણકિયા પ્લોટ સ્થિત સૌરાષ્ટ્ર ગેસ એજન્સીની ઓફિસ બંધ હોવાથી રોષ જોવા મળ્યો। ગેસ રિફિલિંગના વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરાતી હતી। ગોંડલની સ્પાર્ક અને મહારાજ ગેસ એજન્સીને સોંપાઈ છે ગેસ વિતરણની જવાબદારી। ગેસ વિતરણમાં અવ્યવસ્થા વચ્ચે હજારો ગ્રાહકો ધક્કો ખાવા મજબૂર બન્યા છે। ગેસ એજન્સી ઓફિસે ગ્રાહકોની લાંબી લાઈન લાગી। ગેસ સિલિન્ડરનું નિયમિત અને સમયસર વિતરણ કરવાની માંગ કરવામાં આવી છે। તમે આવજો તો કાલ બે ત્રણ મેસેજ આવ્યો તો અમે બાટલો લેવા આવ્યા તો એને કાલ લખી દીધું કે તમે બાટલો 4 વાગે આવીને લઈ જજો। તો પછી 4 વાગે કાંઈ આવ્યો નહીં, 4 વાગે બાટલો આવ્યો નહીં। સૌરાષ્ટ્ર ઇન્ડિયન ની કૌભાંડ એજન્સીમાં થયું છે એટલે એ હિસાબે બંધ છે, તો અમારે ક્યાં લાઈન લેવી? અત્યારે ઘરે ગેસ તો છે ને, તમારે રાંધવું અરે મુશ્કેલી પૂરેપૂરી। વીરપુરમાં ગાડી આવે છે એ કે તમારે જેતપુર જવું જોઈએ, જેતપુર આવ્યા તો આ એજન્સી બંધ છે। એ કે 3 દિવસમાં તમારો બાટલો લઈ લેજો, તે ચોથી દી તમારો બાટલો કેન્સલ થઈ જાય તો અમે અહીંયા ધક્કા ખાઈ છીએ, તો અહીંયા નથી જડતો, તમારે ક્યાં જવું? કાલે દેવું ઓટીપી આવ્યો નથી આવ્યો એવા પ્રશ્ન છે કણકિયામાં। આજ 4-5 દિવસ થઈ ગયા, મારો બુક થઈ ગયો બાટલો, પણ બાટલો મળતો નથી। અહીંયા એમ કે છે 4 વાગે આવજો, સવારે આવી કે 4 વાગે આવજો, 4 વાગે આવી તો કે બાટલો નથી, કા ઓફિસ બંધ હોય તો અમારે શું કરવાનું? નાના માણાને જવાબ કેમ, કોણ જવાબ દે અમને? હા બંધ જ છે, હાવ દેતા જ નથી બાટલો, કરવું શું અમારે?